નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। માગરોળ તાલુકાનું લોહેજ ગામના 2 ફોજી યુવાન નિવૃત્ત થઈ વતનમાં આવતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। માગરોળ તાલુકાનું લોહેજ ગામમાં ફોજી જવાન વક માતાભાઈ રામાભાઈ ચાંડેરા અને મૂળ રહીજ ગામના ફોજી જવાન મેરામનભાઈ કાનાભાઈ ચોચા બંને ફોજી જવાનો દેશની સુરક્ષા માટે 22 વર્ષની ભારતીય સેનામાં સેવા પૂર્ણ કરી નિવૃત્ત થઈ પોતાના વતનમાં આવતા પરિવારજનો સાથે ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયા, શહેર પ્રમુખ લિનેશભાઈ સોમૈયા, ચેતનભાઈ નરસાના સહિત રાજકીય અને સામાજિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો દ્વારા ફૂલહાર પહેરાવીને સ્વાગત સન્માન સાથે ભવ્ય રેલી યોજાઈ હતી। જે રેલી માગરોળ બાયપાસ થઈ રહીને લોહેજ ગામ ખાતે પૂર્ણ કરી લોહેજ ગામ ખાતે સન્માનનો કાર્યક્રમ રખાયો હતો। પરિવારજનો સહિત આસપાસના આગેવાનો, વિશ્વ હિન્દુ પરિષદ સહિતના વિવિધ સંસ્થાના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યાના ગ્રામ લોકો દ્વારા બંને સૈનિકોને ફૂલહાર પહેરાવીને સન્માનિત કરવામાં આવ્યા હતા। રિપોર્ટ જીતુ પરમાર। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો।